નમસ્કાર મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ પાર્ટ 2. મિત્રો, પાર્ટ 1ની અંદર આપણે એવું જોયું કે પ્રેમ ચોપરા એક રોબોટની ખરીદી કરે છે જેનું નામ રામસિંગ 070 છે. મિત્રો, આ પ્રેમ ચોપરા રામસિંગને ઓર્ડર કરે છે અને એ ઓર્ડરમાં તે ગોપાલ જ્વેલર્સમાંથી એક નેકલેસ ચોરી લેવા માટે આદેશ કરે છે. હવે શું એ આદેશનું પાલન એ રોબોટ કરે છે કે નથી કરતો, કે પછી એ રોબોટની શું સ્થિતિ થાય છે, એ અંગે આપણે પાર્ટ 2ની અંદર જોઈએ. તો શરૂ કરીએ ધ હ્યુમન રોબોટ પાર્ટ 2. રામસિંગ 070 મૂડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટરની નજીક પહોંચ્યો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી. ધીમેથી તેનો ધાતુમય હાથ આગળ તરફ ધર્યો. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંગ ઓર અ જિંગલ. અને કોઈ પણ પ્રકારના અવાજ કે રણકાર વગર સંગ્રહ કરવા માટેનો એકમ એટલે કે સ્ટોરેજ યુનિટની અંદર એ નેકલેસ ગયો. નોબડી ટુક નોટિસ. કોઈનું પણ ધ્યાન તેના તરફ ગયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ. કિંમતી પ્રાચીન વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી પથ્થરો, હીરા જેવા કિંમતી પથ્થરો સુધી. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં ખૂબ જ કિંમતી અને પ્રાચીન વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી હીરા જેવા પથ્થરો વગેરે દુકાનમાંથી ઉપાડી લેવાનું એટલે કે ચોરી લેવાનું કામ થોડા દિવસો સુધી ચાલુ રહ્યું. ત્યાં સુધી કે વિધાઉટ એની ટ્રેસ ટુ એન્ઝાઇટી એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં કોઈ પણ પ્રકારની ચિંતા કે જાણકારી કોઈને ન થઈ. પરંતુ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પરંતુ દુકાનદારોની મૂંઝવણ અંગેનો પ્રતિસાદ ધીમે ધીમે વધતો ગયો. નેક્સ્ટ પેરેગ્રાફ. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. અજાણ એવો પ્રેમ ચોપરા તેનું આ રીતે દુકાનમાંથી વસ્તુઓ ઉઠાવી લેવાનું એટલે કે ચોરી લેવાનું કામ થોડા દિવસ સુધી કરતો રહ્યો, ત્યાં સુધી કે જ્યાં સુધી એક ફળ વેચનારનું ધ્યાન મોંઘામાંની અફઘાની દ્રાક્ષ એક ધાતુમય ભૂરા રંગના રોબોટની અંદર અદૃશ્ય થતી જોઈ ગયો. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ ઘટનાની જાણ આજુબાજુ બધે જ થઈ ગઈ. And no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. જેવું બીજી દુકાનદારોને ખબર પડી કે તરત જ તેમને પણ યાદ આવ્યું કે જ્યારે તેમની કિંમતી વસ્તુઓ ચોરાઈ તેની પહેલાં આવો જ ભૂરા રંગનો રોબોટ તેમની દુકાનમાં ઉપસ્થિત હતો.
This information reached the police headquarters in no time. આ માહિતી પોલીસ હેડક્વાર્ટર્સ સુધી તરત જ પહોંચી ગઈ. Next paragraph. One day, Prem Chopra guided Ram Singh 070 to Zaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંગ 070ને ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી રત્નો ચોરી લેવા માટે માર્ગદર્શન આપ્યું. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તૈયાર જ રાહ જોઈ રહી હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. અને કોમ્પ્યુટરાઇઝ કેમેરા પણ તેની સેકન્ડથી પણ ઓછા સમયમાં તેના એ કાર્યને કેદ કરી લીધું. રામસિંગ રોબર્ટ વોઝ કોટ. રામસિંગ રોબર્ટ પકડાઈ ગયો. પરંતુ પ્રેમ ચોપરા ફ્લેડ. એઝ સુન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. પરંતુ પ્રેમ ચોપરાએ બાયનોક્યુલરની મદદથી જોયું કે 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck. પરંતુ જેવું પ્રેમ ચોપરાએ જોયું કે 2 માણસો રામસિંગ 070ના ધાતુમય ગળાની ઉપર છાપેલો લાયસન્સ નંબર નોંધી રહ્યા હતા કે તરત જ ત્યાંથી તે ખૂબ જ ઝડપથી ભાગી ગયો. નેક્સ્ટ પેરેગ્રાફ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. રામસિંગ 070 ચોરના માલિક હોવાને કારણે પ્રેમ ચોપરાની તેના ઘરમાંથી ધરપકડ કરી લેવામાં આવી. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ. તેની ધરપકડ પછી તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી તેને જમાનત ઉપર એટલે જામીન પર છોડી દેવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. તેના ઘરમાંથી ચોરાયેલો એક પણ સામાન મળ્યો નહીં. He had cleverly disposed them of through his gang. તેણે ખૂબ જ ચાલાકીથી બધી જ વસ્તુઓ તેની ગેંગમાં એની ટોળીમાં નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ હી ડેનિડ ઓલ ધ ચાર્જીસ. અને કોર્ટમાં પણ તેણે બધા જ આરોપોને નકારી કાઢ્યા. સમવન એલ્સ સિમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ. કોઈકે રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે એમ તેને લાગે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ હી આર્ગ્યુડ. તેણે દલીલ કરતાં કહ્યું અને પોલીસ મને ઘરેથી પકડી ગઈ. કાઉન્સેલ ગોયલ cleared his throat and reached closer to the judge. કાઉન્સેલ ગોયલ તેનું ગળું સાફ કરતા જજની વધારે નજીક પહોંચ્યા. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days. અને કહ્યું પ્રેમ ચોપરાની સફાઈ અને છેલ્લા થોડા દિવસમાં જે અસર થઈ છે તે વાતને ધ્યાનમાં લેતા વેન સો મેની જ્વેલર્સ ઘણા બધા ઝવેરાતની દુકાનવાળા એન્ડ ક્યુરિયો ડીલર્સ અને કિંમતી વસ્તુઓનું વેચાણ કરનારા હેવ બીન અફેક્ટેડ ને અસર થઈ છે. ઇટ સીમ્સ એ જોતાં
એવું લાગે છે ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ. એમ જોતાં એવું લાગે છે કે રામસિંગ રોબર્ટની કાર્યપદ્ધતિ તપાસવી અગત્યની છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું રામસિંગ રોબર્ટને કોર્ટમાં બોલાવવા માટે વિનંતી કરું છું. રોબર્ટ ગોઝ ટુ કોર્ટ were the headlines in the next day's papers. બીજે દિવસના ન્યૂઝપેપરમાં હેડલાઇન હતી, મુખ્ય સમાચાર હતા કે રોબર્ટ ગોઝ ટુ કોર્ટ, રોબર્ટ કોર્ટમાં જાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The next day, the court was overcrowded with people keen to watch a Robert in the witness box. બીજે દિવસે કોર્ટમાં લોકોનું ટોળું રોબર્ટને વિટનેસ બોક્સની અંદર જોવા માટે ટોળે ઉમટી પડ્યા. લોકોની ભીડ જામી ગઈ. કાઉન્સેલ ગોયલ, કાઉન્સેલ એટલે વકીલ, વકીલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. વકીલ ગોયલ છેલ્લી ઘડી સુધી એ પોઈન્ટ, મુદ્દાઓ પર ટકી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ. તેમનામાં આત્મવિશ્વાસ દેખાતો હતો. એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપરા. અને આત્મવિશ્વાસ ભરપૂર પડેલો હતો, પરંતુ પ્રેમ ચોપરા પણ એટલો જ આત્મવિશ્વાસથી ભરેલો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. તેને એટલો વિશ્વાસ હતો કે આ રોબર્ટ, આ મશીન મેન, એ ક્યારેય તેના માસ્ટરને, એના માલિકને બિટ્રેય એટલે કે દગો ન આપે. ધ પ્રોસિડિંગ્સ બિગેન. કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 070 વિટનેસ બોક્સમાં ઉપસ્થિત થયો, હાજર થયો. યોર ઓનર, કાઉન્સેલ ગોયલ બિગેન. કાઉન્સેલ ગોયલે શરૂઆત કરી. યોર ઓનર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ્સ ધેટ the memory tap designed in these types of robots contains information of the previous week. નામદાર સાહેબ, મને સુપર રોબોટ દ્વારા જાણવા મળ્યું છે કે રોબોટમાં જે મેમરી ટેપ એટલે યાદ રાખવા માટેની જે ટેપ મૂકી હોય છે, તેમાં તેમણે અગાઉ એક અઠવાડિયા દરમિયાન કરેલા કાર્યની માહિતી હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. ધ જજ સેડ. જજે કહ્યું, ન્યાયાધીશે કહ્યું, પરંતુ આ કેસ તો જે ઘટના બની એ પછી 15 દિવસ રહીને ચાલ્યો, તો જરૂરી માહિતી દૂર થઈ ગઈ જ હશે. Next paragraph. Counsel Goyal smiled softly, staring at Prem Chopra. કાઉન્સેલ ગોયલ ધીમે ધીમે હસતા પ્રેમ ચોપરાની તરફ એકીટસે જોતા રહ્યા અને બોલ્યા, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. સાહેબ, આ રોબોટને તો ક્યારનોય સ્વિચ ઓફ એટલે એનું કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ, બટ પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું એટલે નિરાશ થઈ ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પરંતુ તેને આત્મવિશ્વાસ હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, કે રામસિંગ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ, અને રહસ્યને ગુપ્ત રાખશે. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. ન્યાયાધીશે આદેશ આપ્યો, તમે તમારી વાત ચાલુ રાખો. કાઉન્સેલ ગોયલ
turned it to રામસિંગ રોબર્ટ. કાઉન્સેલ ગોયલ રામસિંગ રોબર્ટ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. તેમણે સીધું જ પૂછ્યું કે તમારા માલિક કોણ છે? બ્રીફલી એટલે ટૂંકમાં, એકદમ ટૂંકાણમાં એમણે સવાલ પૂછી લીધો કે તમારા માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. એક ઝાંખી ભૂરા રંગની લાઇટ ચમકી. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વ્હીરિંગ સાઉન્ડ. અને સહેજવાર માટે થોડો ધાતુમય અવાજ આવ્યો. ધ રોબર્ટ સ્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન મિસ્ટર પ્રેમ ચોપડા. સહેજ ગોળ ગોળ ફર્યા પછી રોબર્ટનો તીણો મેટાલિક અવાજ આવ્યો. શ્રી પ્રેમ ચોપડા. એટલે કે તમારા માલિક કોણ છે? તો જવાબ આપ્યો મિસ્ટર પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? પ્રેમ ચોપરાને માટે તમે શું કામ કર્યું? કયું કામ કર્યું? અપોઝ. થોડો સમય સુધી અટકી ગયો. અ વિયર. પાછો ગણગણાટ સંભળાયો. ધેન અ મેટાલિક આન્સર. પછી મેટાલિક અવાજમાં જવાબ આપ્યો. ક્લિનિંગ. સફાઈ કરી. મૂવિંગ ધ લોન. ઘાસ કાપ્યું. વોશિંગ. ધોવાનું કામ કર્યું. ડુઈંગ ડિશિસ. ડિશ ગોઠવી. શોપિંગ. ખરીદી કરી. નેક્સ્ટ પેરેગ્રાફ. Recall in detail your activities of last 6 days. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સેલ ગોયલે તેને વચ્ચે અટકાવીને પૂછી લીધું કે recall in detail your activities of last 6 days. છેલ્લા 6 દિવસની તમારી કામગીરીને યાદ કરો. એટલે કે છેલ્લા 6 દિવસમાં તમે કયું કામ કર્યું એને યાદ કરીને જણાવો. The memory tap went on mechanically and monotonously. મેમરી ટેપ ખૂબ જ યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે બોલવા લાગી. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારની ડિક્કી ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. કરિયાણાનો સામાન ખાલી કર્યો. શટ ધ બૂટ. કારની ડિક્કી બંધ કરી. ટર્નેડ. પાછો ફર્યો. મૂડ 30 સ્ટેપ્સ. 30 પગલાં ચાલ્યો. સ્ટોપ્ડ. અટકી ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ડાબી બાજુ કલાત્મક વસ્તુઓની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. માહિતી માટેનો સંકેત. બ્લેન્ક. ખાલી. મૂડ લેફ્ટ. ડાબી બાજુ તરફ ખસ્યો. ટર્નેડ. ફર્યો. 20 સ્ટેપ્સ. 20 પગલાં. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સેલ કમાન્ડેડ. આ વખતે વકીલે સૂચના આપી, આદેશ આપ્યો. સ્ટોપ. રિવર્સ એન્ડ પ્લે. અટકાવી દો. રિવર્સ કરો અને ફરીથી શરૂ કરો. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીથી ત્યાં જ એક વખત દેખીતી રીતે અટક્યું, ખાસ કરીને સૂચના આપતા સંકેત પછી. તો મિત્રો, હવે આપણે એ જોવાનું છે કે શું રોબર્ટ તેના માલિકને બચાવે છે કે પછી વકીલની વાતોમાં આવીને સાચે સાચી માહિતી આપી દે છે અને તેના માલિકને ફસાવી દે છે. તો આપણે હવે એ પોઈન્ટને આગળ જોઈશું